સમાધિની ચર્ચા થઈ રહી છે. સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ એમ સમાધિની પહેલા બે અવસ્થા કહેવામાં આવી. હવે પછી સવિકલ્પ સમાધિ કેમ સિદ્ધ કરવી એ માટે બે ઉપાય કહેવામાં આવ્યા. શબ્દાનુવિદ્ય, દૃશ્યાનુવિદ્ય અને શબ્દાનુવિદ્ય. દૃશ્યની મદદથી જે સમાધિ સિદ્ધ કરવામાં આવે અને દૃશ્યાનુવિદ્ય. અનુવિદ્ય એટલે જોડાયેલી, સંબંધિત, મિશ્રિત શબ્દ સાથે જોડાયેલી અને દૃશ્ય સાથે જોડાયેલી, દૃશ્ય સાથે સંબંધિત. દૃષ્ટાંત આપવામાં આવ્યું. કામાદિ સર્વવૃત્તિનામ દ્રષ્ટારમ અવિકારિણમ સાક્ષરમ સ્વમ વિજાનીયાત યસ્તા પશ્યતિ નિષ્ક્રિય. એટલે પ્રત્યેક વૃત્તિ જન્મે કામાદિ વૃત્તિના કામ, સંકલ્પ વગેરે જે કઈ દૃષ્ટાંત તરીકે જે કોઈ વિચાર કે વૃત્તિ મનમાં જન્મે એ વૃત્તિનો
નો ઉપયોગ કરવાનો. એ વૃત્તિ જે છે કોઈ વૃત્તિ હોય એ દ્વાર બની જાય. શેર માટે? આપણા ધ્યાન, આત્માના ધ્યાન માટે હું એ વૃત્તિ દૃશ્ય છે. મનમાં જે વિચાર જન્મે એ દૃશ્ય છે, હું એનો દ્રષ્ટા છું. કારણ કે મનમાં જે વિચાર જન્મે છે એને તો સભાન હોઉં છું. મારા મનમાં આ કામના જન્મી, મારા મનમાં આ પ્રકારનો વિચાર જન્મ્યો, વિચારની સભાન છું. તો જો એ વિચારમાં કોઈ પ્રકારની આસક્તિ ન કરવામાં આવે, એ વૃત્તિમાં કોઈ પ્રકારનો રાગ દ્વેષ ન કરવામાં આવે કે ખરાબ વિચાર છે, આ સારો વિચાર છે, એવા કોઈ પ્રકારનો એને છાપ ન લગાવવામાં આવે અને એ વિચાર પ્રત્યે નિરપેક્ષ રહું. નિરપેક્ષ એટલે રાગ દ્વેષ રહિત, તટસ્થ. વિચાર આવે, સાત્વિક વિચાર આવે, આવ્યો ગયો, સાત્વિક રાજસ તામસ, જે વિચારને ઉઠો એ વિચાર ઉઠે અને સમી જાય. એટલે મારે તો આ વિચાર સાથેનો આટલો સંબંધ કે દરેક વિચાર મને એના સાક્ષીની યાદ દેવડાવે. દરેક વિચાર જાણે કે અરીસારૂપ હોય, અરીસો જેવી રીતે પ્રતિબિંબ દ્વારા મને મારા ચહેરાનું જ્ઞાન કરાવે, તેમ આ પ્રત્યેક વૃત્તિ હું સાક્ષી છું. કામ આદિના અહમ સાક્ષી. આ કામ વગેરે વૃત્તિઓ જન્મે છે એનું સાક્ષી છું. દૃશ્યંતે તે મયા. એ સર્વ મારા વડે દૃશ્ય, હું દ્રષ્ટા છું, એ મારા દૃશ્ય વિષય છે. ઇતિ સાક્ષિતયા આત્માનમ જાનાતિ. આ પ્રકારે આત્માને લઈ હું ને ચૈતન્યને આ વૃત્તિઓના સાક્ષી રૂપે જાણો. દૃશ્યમ કામાદિ સકલમ સ્વાત્મને વિલાપય. પછી તો દૃશ્ય પણ ન રહે, માત્ર દ્રષ્ટામાં જ સ્થિતિ રહે. એ પ્રકારની અવસ્થાને સમાધિ કહેવામાં આવી. પછી 188 પાના પર શબ્દાનુવિધ, શબ્દની મદદથી દરેક શબ્દ પોતાનો અર્થ પ્રગટ કરતો હોય. એ શબ્દ પોતાનો અર્થ પ્રગટ કરવા દ્વારા મને આત્મામાં નિષ્ઠ બનાવે. જેમ 866માં શ્લોકમાં કહ્યું, શુદ્ધોહમ બુદ્ધોહમ. હું શુદ્ધ છું. બસ આ એક શબ્દ. તો શુદ્ધ તો માત્ર એક ચૈતન્ય જ હોઈ શકે જે નિર્વિકાર હોય. જ્યાં વિકાર છે ત્યાં અશુદ્ધિ છે. તો હું શુદ્ધ છું, નિર્મળ છું, નિરંજન છું. કોઈ પ્રકારના અંજન અર્થાત કોઈ પ્રકારની મલિનતા વગરનો છું. રાગત દેશો મલિનતા પણ નહીં, અજ્ઞાન મલિનતા પણ નહીં, કે હું બુદ્ધોહમ, હું જ્ઞાન સ્વરૂપ છું. અને માટે અજ્ઞાન એવી મલિનતા પણ નથી. તો પછી અજ્ઞાન જન્મેલા અહંકાર, મમકાર, રાગ દ્વેષ કશું જ હુંમાં નથી. શુદ્ધોહમ બુદ્ધોહમ. બુદ્ધો અર્થાત હું જ્ઞાન સ્વરૂપ છું. પ્રત્યેક રૂપેણ નિત્ય સિદ્ધોહમ. હું સદા છું, નિત્ય સિદ્ધોહમ. હું ક્યારે પણ ન હોય એવું ના બને. મારા હોવા માટે કોઈ કારણ નથી. હું કશા પર આધારિત નથી. જે કઈ છે એ મારા પર આધારિત છે. હું છું. દરેક વસ્તુ છે મારે કઈ કારણ છે. ઘડો કેમ છે? કારણ કે માટી છે. માટી કેમ છે? કારણ કે અણુઓ છે, પરમાણુઓ છે, વગેરે વગેરે. એમ કરતા કરતા આ વસ્તુ કેમ છે? તો કે સત છે, માટે સર્વ છે. એ સત હું છું. સત કેમ છે? એ પ્રશ્નનો ઉત્તર કેમ નથી? હોવું એનો સ્વભાવ છે. અગ્નિ કેમ ગરમ છે? ગરમ હોવાનો સ્વભાવ છે. બરફ કેમ ઠંડો છે? સ્વભાવ છે. તેમ હોવું એ સતનો સ્વભાવ છે. સ્વયં સિદ્ધોહમ નિત્ય સિદ્ધોહમ. નિત્ય સિદ્ધ છું, સ્વયં સિદ્ધ છું. અર્થાત હું સ્વયં અસ્તિત્વ ધરાવનારો છું, સ્વયં પ્રકાશ છું. શાંતોહમ. આ પ્રત્યેક શબ્દ હું શાંત છું. બધા પ્રકારના
બધા જ પ્રકારના ઉપદ્રવથી મુક્ત છું. શાંતિ બે પ્રકારની હોય. એક તો મનમાં કોઈ વિચાર જ ના હોય, અથવા તો કોઈ પ્રકારનો ઉપદ્રવ નથી, કોઈ પ્રકારનો ત્યાં આગળ સંઘર્ષ નથી, ત્યારે એવો શાંત છું. શાંતનો છેવટ વૃત્તિ રહિત પણ છું. શાંત કોઈ પ્રકારનો દુઃખ નથી, શોક નથી, વિષાદ નથી, ઉપદ્રવ નથી. અનંતોહમ, હું અનંત છું, મારું કોઈ અંત નથી. દેશમાં, કાળમાં, વસ્તુમાં, કશી વસ્તુમાં મર્યાદિત નથી. હું કેવો છું? અસીમ છું, અમર્યાદિત છું. કોઈ પ્રકારની મર્યાદા વગર, સીમા વગર અપરિચ્છિન્ન છું. દેહ રૂપે નહીં, ઉપાધિ રૂપે નહીં. ઉપાધિ તો સર્વ રીતે અંતવાળી જશે. એક સ્થળે છે, કાળમાં છે, વસ્તુત્વ છે, પણ ચૈતન્ય રૂપે હું અનંત છું. હું કોઈ એક ઉપાધિમાં સીમિત નથી. આ સર્વ ઉપાધિ હુંમાં છે. હું કોઈ પ્રકારની મર્યાદા વગરનો, સીમા વગરનો અસીમ છું. સતત પરાનંદ સિંધુરેવાહમ, પરમ આનંદનો સિંધુ. સિંધુનો અર્થ પણ અનંત, અપાર, અમાપ, અસીમ. અસીમ આનંદ સ્વરૂપ છું, પૂર્ણ સ્વરૂપ છું. આનંદ એટલે જેમાં કોઈ પ્રકારની ઉણપ નથી, કોઈ પ્રકારની ખોટ નથી. એવા ઉણપ વગરનો, કોઈ પ્રકારની ખોટ વગરનો, મર્યાદા વગરનો, દુઃખ વગરનો એવો પૂર્ણ આનંદ સ્વરૂપ છું. આ પ્રકારે ગ્રંથકાર સુંદર સુંદર આપણને શબ્દો દ્વારા કેવી રીતે પોતાનું જ ચિંતન કરવું, અર્થાત કેવી રીતે પોતાના મનને પોતાનામાં જ નિષ્ઠ બનાવવું. મનનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહે એનું નામ છે સમાધિ. મન જ્યારે આત્મામાં જ લીન થઈ જાય, કારણ કે મનને હવે હોવા માટે કોઈ કારણ નથી. જે કોઈ રાગ નથી, દ્વેષ નથી, ઈચ્છા નથી. આ બધી વસ્તુઓ છે એ હંમેશા મનને ગતિ કરાવ્યા કરે. એ હંમેશા મનને કોઈને કોઈ આકાર આપ્યા કરે. પરંતુ કોઈ રાગ નથી, દ્વેષ નથી, ઈચ્છા નથી. પૂર્ણ સંતોષ જ્યાં છે, ત્યાં પછી મનને પણ જુદા હોવાની કોઈ જરૂરિયાત નથી. શાંતોહમ, અંતેથી મન પણ શાંત થઈ જાય. પછી ઘણા બધા તો વાક્યો શાસ્ત્રના આધારિત છે. વિદિતા વિદિતાન્યોહમ, આ બધું તો કેવળ પરિષદ કહેવામાં આવ્યું. અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. હું વિદિત કરતા જે જાણેલું છે એના કરતા ભિન્ન છું. અવિદિત કરતા જે નથી જાણેલું એના કરતા ભિન્ન છું. અર્થાત સર્વ દૃશ્યથી ભિન્ન છું. જાણેલું અને ન જાણેલું આ બંને હંમેશા દૃશ્યને અનાત્માને લાગુ પડે. હું અનાત્માથી ભિન્ન છું, દૃશ્યથી ભિન્ન છું, દ્રષ્ટાનું સ્વરૂપ છું. કેવળ દૃગાત્મકોહમ, માત્ર દૃક સ્વરૂપ છું, દ્રષ્ટિ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. સંવિન માત્ર, ચૈતન્ય માત્ર છું. સકૃત વિભાતોહમ, હું સદા પ્રકાશમાન છું, સ્વયં પ્રકાશ છું. અપરોહમ, અનપરોહમ, બહિરંતશ્ચાપી પૂર્ણ એવાહમ. અપર છું, અનપર છું. હું કાર્ય એટલે ટૂંકમાં અપર, પર પણ નથી, અનપર પણ નથી, બીજો પણ નથી, પહેલો પણ નથી, કાર્ય પણ નથી, કારણ પણ નથી. બહિરંતશ્ચાપી પૂર્ણ એવાહમ, બહાર અંદર સર્વથી હું પૂર્ણ છું. માત્ર આ શ્લોકો વાંચવાનો એક આનંદ છે. આ શબ્દો વાંચવાનો અને બીજું કઈ તો એનો વિચારવાનું કે મારું વર્ણન થઈ રહ્યું છે. ક્યાં હું મારી જાત વિશે કયા પ્રકારના ખ્યાલ સેવું છું અને કેવા ખોટા ખ્યાલ સેવીને કેવો ખોટો દુઃખી થઈ રહ્યો છું. મારા વિશેના ખોટા ખ્યાલ સેવીને
બ્રહ્મથી દુઃખી થઈ રહ્યો છું. હું તો અપર છું, અનપર છું, બહિરંદશ્ચાપી પૂર્ણ એવાહમ. બહાર અંદર સર્વ રીતે હું પૂર્ણ છું. અજરોહમ, કોઈ વૃદ્ધાવસ્થા મારામાં નથી. અક્ષરોહમ, કોઈ પ્રકારની ક્ષતિ કે ક્ષર કે વિકાર મારામાં નથી. નિત્યાનંદોહમ, નિત્ય આનંદ સ્વરૂપ છું. દુઃખનો લેશ પણ મારામાં નથી. દુઃખ ક્યાં હોય? જ્યાં મર્યાદા હોય, અલ્પતા હોય, હીનતા હોય, ત્યાં દુઃખ હોય. કોઈ હીનતા, અલ્પતા, મર્યાદિતતા કશું જ મારામાં હુંમાં નથી. આ બધું છે ખરું, ક્યાંક છે ખરું. ક્યાં છે? ઉપાધિમાં છે. જ્યારે જ્યારે મારી જાતને ઉપાધિ દ્વારા માપું ત્યારે આ પ્રકારના ખ્યાલો મારામાં જન્મે. હું જ્યારે મારી જાતને શરીર સાથે સરખાવ, શરીરને હું કહું, મનને હું કહું, બુદ્ધિને હું કહું, મારી સિદ્ધિઓને હું કહું, સફળતાને હું કહું, નિષ્ફળતાને હું કહું, આ કશાકને મારી સાથે કશાક સાથે હું જોડાઈ જાઉં, કશા મારી સાથે જોડી દઉં, તરત જ મારામાં આવે અલ્પતાનો ખ્યાલ જન્મ્યો રહે જ નહીં. નિત્યાનંદોહમ, અદ્વિતીયોહમ, કોઈ દ્વૈત છે નહીં. હું અન્ય કશું છે જ નહીં. હું સર્વનો સમાવેશ કરનાર છું. હું અનંત ચૈતન્ય છું. કશી જ વસ્તુ હુંથી ભિન્ન નથી. દ્વૈત કોને કહેવાય? કશી વસ્તુ મારા કરતા જુદી હોય તો, કશી વસ્તુ મને મર્યાદિત કરનારી હોય તો. પણ જે રીતે આકાશથી કશું જ જુદું નથી. ગમે એટલે ઘડાઓ હોય, ગમે તેટલા બધા પદાર્થો હોય, કોઈ વસ્તુ આકાશને જેવી રીતે મર્યાદિત ન કરે. આકાશ સર્વને વ્યાપ્ત કરીને રહેલું છે, સર્વથી પર છે. હું ચૈતન્ય સર્વ વ્યાપ્ત કરી રહેલો છું, સાથે સર્વથી પર છું, અસ્પૃષ્ટ છે. અદ્વિતીયો. આગળ કહે છે 189 પાના પર 870 શ્લોકમાં પ્રત્યગ ભિન્નમ અખંડમ સત્ય જ્ઞાનાદિલક્ષણમ શુદ્ધમ સત્યવગમ્યમ તથ્યમ બ્રહ્મૈવાહમ પરમ જ્યોતિઃ. પરમ જ્યોતિ અહમ. સંસ્કૃતનો જ્યોતિ શબ્દ છે એ નાન્યતર જાતિનો છે. જ્યોતિ આપણે ગુજરાતીમાં તો જાણે કે જ્યોતિ એટલે કોઈ સ્ત્રીનું નામ પાડીએ, બરાબર છે, એ પ્રકારની રૂઢી થઈ એટલે વાંધો નથી. સંસ્કૃતમાં જ્યોતિ શબ્દ છે એ નપુંસકલિંગ નાન્યતર જાતિ છે. પરમ જ્યોતિ અહમ એટલે બધા જે અહીંયા વિશેષણો છે એ બધા પણ નાન્યતર જાતિના છે. પ્રત્યેક અભિન્નમ જ્યોતિ અહમ, જે પ્રત્યેક બ્રહ્મ શબ્દ પણ નાન્યતર જાતિનો છે. બ્રહ્મેવાહમ. પ્રત્યેક અભિન્નમ અખંડમ સત્ય જ્ઞાન લક્ષણમ શુદ્ધમ પરમ જ્યોતિ. જ્યોતિ એટલે પ્રકાશ સ્વરૂપ એટલે કે ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ કે ચૈતન્ય સ્વરૂપ. જ્ઞાન શબ્દ વાપરો, ચૈતન્ય શબ્દના છેવટે આમ દરેક શબ્દના બે અર્થ થતા હોય. જ્ઞાન શબ્દથી આપણે વૃત્તિ જ્ઞાન એવું પણ જ્ઞાન કહેવાય. ઘડાનું જ્ઞાન, વસ્તુનું જ્ઞાન, એ પ્રકારની ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, એ વૃત્તિને માટે પણ જ્ઞાન શબ્દ વાપરતા હોઈએ છીએ. જેમ કે અર્થશાસ્ત્રનું જ્ઞાન, રાજકારણનું જ્ઞાન, વિજ્ઞાન વગેરે વગેરે બધા જ્ઞાન છે. એ બધા કેવા છે? વૃત્તિના રૂપમાં છે, મનની અવસ્થાના રૂપમાં છે. તો પંચદશીમાં સમજાવવામાં આવ્યું કે પ્રત્યેક ક્ષણે આપણા મનમાં આ જ્ઞાન બદલાતો રહે છે. જેમ જેમ જુદા જુદા વિષયના સંપર્કમાં આવો તેમ તેમ મારામાં વૃત્તિઓ બદલાતી રહે. હમણાં શબ્દ સાંભળી રહ્યો હોવ તો શબ્દાકાર વૃત્તિ હોય, સ્પર્શાકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા પદાર્થો છે. મારી જ્ઞાનેન્દ્રિયોના આ પદાર્થ સાથે જેમ જેમ સંપર્ક થાય તેમ તેમ
મારવાનમાં એને અનુરૂપ વૃત્તિ જન્મતી જાય. આમ જાગ્રત અવસ્થામાં વૃત્તિઓ સતત બદલાતી હોય છે, પરંતુ આશ્રવ વૃત્તિઓને પ્રકાશિત કરનાર જે ચૈતન્ય છે એ બદલાયા વગરનું છે. જેવી રીતે આ રૂમની અંદર બધા જે પદાર્થો છે, મનુષ્યો છે, ખુરશી, જે બધા જળ ચૈતન્ય પદાર્થો છે એ બધા પરસ્પર ભિન્ન છે, પરંતુ બધાને પ્રકાશિત કરનાર પ્રકાશ એક છે. જે પ્રકાશને કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી, જેથી બધા રૂપ, રંગ, આકારને પ્રકાશિત કરી શકે, તેમ ચૈતન્યને જ્ઞાન કેવું નિર્વિશેષ જ્ઞાન. એ કેવું છે? સવિશેષ જ્ઞાન, એક નિર્વિશેષ જ્ઞાન. જ્ઞાન જયારે વિશેષતા ધારણ કરે, જેમ સોનું અનેક અલંકાર બી વિશેષતા ધારણ કરે, તેમ જ્ઞાન પણ વિશેષતા ધારણ કરે, ત્યારે એને ઘટક જ્ઞાન, પટક જ્ઞાન કહેવાય. પણ સ્વયં કેવું છે? નિર્વિશેષ. આમ સર્વ વૃત્તિઓને પ્રકાશિત કરનાર, સર્વ વૃત્તિઓના રૂપમાં એ છે, વૃત્તિઓને પ્રકાશિત કરનાર જે જ્ઞાન છે એ કેવું છે? બદલાયા વગરનું છે. તો એ નિર્વિકાર છે, નિર્વિશેષ છે. એવું પ્રત્યેક અભિન્નમ અખંડમ સત્ય જ્ઞાન પરમ જ્યોતિ, એના માટે પરમ જ્યોતિ. જ્યોતિ પરમ જ્યોત, કે જ્યોતિ એટલે કોઈ પ્રકારનો પ્રકાશ. આપણા મનમાં એવો ખ્યાલ આવે પરમ જ્યોતિ, આ પ્રકાશકોનો પણ જે પ્રકાશક છે. તસ્ય ભાષા સર્વવિદમ વિભાતિ. સૂર્ય, ચંદ્ર, અગ્નિ બધાને જ્યોતિ કહેવાય. તારાઓ, વીજળી આ બધી છે જ્યોતિ છે. આ બધા જ્યોતિર્મય પદાર્થો છે, પ્રકાશમય પદાર્થો છે. પરમ જ્યોતિ, જ્યોતિષામપી તજ્જ્યોતિ. આ બધી જ્યોતિનું પણ જ્યોતિ. ટૂંકમાં આ સર્વ જ્યોતિને પ્રકાશકોને પણ પ્રકાશિત કરનાર. જેમ સમજાવે કે ભાઈ આ સૂર્યને પ્રકાશિત કરનાર કોણ છે? તો કે મારા ચક્ષુ છે ને એ સૂર્યને પ્રકાશિત કરે છે. સૂર્ય છે ક્યારે ખબર પડે? ચક્ષુ વડે જ્યારે સૂર્યના દર્શન થાય, સૂર્ય પ્રકાશિત થાય. ચક્ષુને કોણ પ્રકાશિત કરે? તો મારું મન પ્રકાશિત કરે છે. મનને કોણ પ્રકાશિત કરે છે? ચૈતન્ય પ્રકાશિત કરે છે. હું પ્રકાશિત કરે છે. હું ચૈતન્ય પરમ જ્યોતિ, સર્વ જ્યોતિનું પણ જ્યોતિ છું. પ્રત્યેક અભિન્નમ, જે પ્રત્યેકથી અભિન્ન છે. પ્રત્યેક સર્વવ્યાપ્ત એમ પણ કહેવાય. પ્રત્યેક અંતરાત્માથી અભિન્ન, હુંથી અભિન્ન જ્યોતિ છે. સત્ય જ્ઞાનાદિ લક્ષણમ શુદ્ધમ અખંડમ. જો કોઈ ખંડ નથી. વૃત્તિઓમાં ખંડ હોય છે. અસર વૃત્તિને પ્રકાશિત કરનાર ચૈતન્ય હું અખંડ છું. જેમાં દ્રષ્ટા, દૃશ્ય એ પ્રકારના પણ ખંડ નથી. સત્ય જ્ઞાનાદિ લક્ષણમ શુદ્ધમ, જે સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ એવું શુદ્ધ જે ચૈતન્ય છે. શ્રુતિ અવગમ્યમ, જે માત્ર શાસ્ત્રથી જાણી શકાય. શાસ્ત્રથી કેવું જાણી શકાય? શાસ્ત્ર જ્યારે મારું ધ્યાન દોરે ત્યારે. એ જેમ પેલા 10મો છોકરો છે ને એ ક્યારે જાણે? કોઈનું ધ્યાન દોરે ત્યારે. બાકી એ સ્વયં જાણી ન શકે. એના મનમાં એવો વહેમ ભરાઈ ગયો છે કે 10મો ખોવાઈ ગયો છે, મારે કોઈને કહેનાર છે. તો શાસ્ત્ર પણ કહેનાર છે. સ્વામીજી મહારાજ કે આ શાસ્ત્રના શબ્દો છે ને એ અરીસા જેવા છે. તો શાસ્ત્ર પ્રત્યેક શબ્દ છે એ અરીસા સમાન છે. એ આત્માને પ્રતિબિંબિત કરે છે, મને પ્રતિબિંબિત કરે છે. એ શાસ્ત્રો મારા સ્વરૂપને પ્રકાશિત કરે છે, એટલે કે મને ઓળખાણ આપે છે. આત્મા તો સતત અનુભવનો વિષય છે જ, પણ જો એને અનાત્માનો પણ અનુભવ થઈ રહ્યો છે, તેથી બંનેને ભેગા કરી દેવામાં આવે છે. તો શાસ્ત્ર કહે છે કે આત્મા કોને કહેવાય? અનાત્માનું શું લક્ષણ છે? શ્રુત્યવગમ્યમ, તો કે જે શાસ્ત્રથી, શ્રુતિથી જાણી શકાય એવું છે. તથ્યમ, જે તથ્ય છે, સત્ય છે. બ્રહ્મ એવાહમ, એ બ્રહ્મ હું છે. પરમ જ્યોતિ બ્રહ્મ છે, તે હું છું. આમ પ્રત્યેક શબ્દ મને મારી પાસે લઈ આવે છે. આ દરેક શબ્દમાં એ પ્રકારની એક શક્તિ છે
કે એ દૃશ્યનો બાદ કરીને અને દ્રષ્ટાના સ્વરૂપમાં લઈ આવે છે. પછીના શ્લોકમાં કહે છે એવં સન્માત્ર ગાહિન્યા વૃત્ત્યા તન્માત્ર ગાહકૈઃ શબ્દૈઃ સમર્પિતં વસ્તુ ભાવયે નિશ્ચલો યતિઃ. एवं सन्मात्र गाहिन्या वृत्त्या. ગાહનમ એટલે ડૂબકી મારવી. અવગાહનમ ડૂબકી મારવી. ડૂબકી મારવી એટલે એની અંદર જતા રહેવું, લીન થઈ જવું. આમ દૃષ્ટાંત આપે શાસ્ત્રમાં કે જે રીતે આકાશમાંથી પેલા બરફના શું પડે, ઓળા પડે, કરા પડે, કરા, ચાલો બરફના કરા પડે. એ પાણીમાં આપણે શું થઈ જાય, એ બરફ નકળો છેવટ અંદર એક થઈ જાય. તેવી રીતે સન્માત્ર ગાહિન્યા વૃત્ત્યા. આ મનની વૃત્તિ પણ સતની અંદર, સચ્ચિત આનંદની અંદર ડૂબકી લગાવે. એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ના રહે. જેમ બરફના પેલા કરાનું ઘણી વાર પેલા આપણે મીઠાની પુત્રો દૃષ્ટાંત આવે રામકૃષ્ણ પરમહંસ કે મીઠાની પુત્રી સમુદ્રની અંદર દળ ડૂબકી લગાવે તો એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ના રહે. એ નષ્ટ ના થઈ જાય, ને તેનો આકાર જતો રહે, એનું જુદાપણું જતું રહે, એનો આકાર જતો રહે, એનું જે તત્વ છે તો રહી જ જાય. તેવી રીતે આ મન જે છે નષ્ટ ના થઈ જાય, મનનું તત્વ છે તો રહી જ જાય. આકાર જે છે એની માત્ર ઓગળી જાય. તો સન્માત્ર ગાહિન્યા વૃત્ત્યા. આ જ્ઞાન વૃત્તિ જે સન્માં, સતમાં, ચિત્તમાં અવગાહ કરનારી છે, ડૂબકી લગાવનારી છે. અર્થાત જે સચ્ચિતમાં કારણે એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, અથવા જે સત આ સદાકાર થઈ ગઈ, અથવા તો જેને કહેવાય અખંડાકાર વૃત્તિ કે આત્માકાર વૃત્તિ. કેવી રીતે તન્માત્ર ગાહકૈઃ કે તન્માત્ર ગ્રાહકૈઃ શબ્દૈઃ. આગળ જે શબ્દો કહેવામાં આવે ને, શુદ્ધોહમ, બુદ્ધોહમ, શાંતોહમ, અનંતોહમ. તન્માત્ર ગ્રાહકૈઃ શબ્દૈઃ. આ દરેક શબ્દ શુદ્ધ, બુદ્ધ, શાંત, અનંત, આ પ્રત્યેક વાસ્તવનો અર્થ એક જ થાય, જુદા અર્થ થતા નથી. આવી ચર્ચા થઈ છે જ્યાં અદ્વૈત મકરંદ નામના ગ્રંથમાં કે સચ્ચિત આનંદ તો બ્રહ્મનું સ્વરૂપ છે. સચ્ચિત આનંદ કે સત્યમ જ્ઞાનમ અનંતમ. આ સચ્ચિત આનંદ છે એ બ્રહ્મના ગુણ છે, એનો ધર્મ છે કે સ્વરૂપ છે? તો કે નહીં, આ સચ્ચિત આનંદ બ્રહ્મનો ધર્મ નથી. ધર્મ કોને કહેવાય? જે રીતે આ ગુલાબ છે એ લાલ છે, સુગંધીદાર છે, મોટું છે. આ મોટું, સુગંધીદાર, લાલ ગુલાબના ગુણો છે, ધર્મો છે. કે ગુલાબ લાલ ના પણ હોય, સુગંધીદાર ના પણ હોય. ગુલાબ યુરોપના મોટા મોટા ગુલાબ આવે પણ સુગંધી ના હોય. સુગંધી ન પણ હોય પણ ખરી, લાલ હોય પણ નહીં, ન પણ હોય, મોટું હોય પણ ખરું, ન પણ હોય. ગુણ કોને કહેવાય? હોય ખરા અને ન પણ હોય. એ ગુણી કરતા જુદા હોય. તેવી રીતે એવું બને કે બ્રહ્મ સત પણ હોય અને અસત પણ હોય, ચિત્ત પણ હોય, અચિત પણ હોય, આનંદ પણ હોય, દુઃખમય, એવું બને? તો કે નહીં નહીં નહીં. સત, ચિત્ત, આનંદ કે સત્ય, જ્ઞાન, અનંત બ્રહ્મનું સ્વરૂપ છે, બ્રહ્મના ધર્મ નથી. તો પછી આટલા બધા શબ્દનો પ્રયોગ શું કામ કરો છો? નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, આ કેટલા બધા શાંતોહમ, શુદ્ધોહમ, કેટલા બધા શબ્દોનો પ્રયોગ કરો છો? આ બધા શબ્દોનો અર્થ એક જ થાય.
આટલા બધા શબ્દો એટલા માટે છે કે જેથી આપણા જાત જાતના ખ્યાલો છે. આ દરેક શબ્દ કોઈ ખ્યાલને દૂર કરનારો છે. હું અશુદ્ધ છું એ ખ્યાલ દૂર કરનાર શુદ્ધ શબ્દ છે. અપૂર્ણ છું ખ્યાલને દૂર કરનાર પૂર્ણ શબ્દ છે. હું જડ છું એને દૂર કરનાર ચૈતન્ય છે. આ પ્રકાર અનંત છું. આ દરેક દરેક શબ્દનો અર્થ એક જ થાય આત્મા. આત્મા શબ્દમાં પર્યાપ્ત નથી કે બ્રહ્મ શબ્દમાં પર્યાપ્ત લક્ષણ વૃત્તિ દ્વારા આ દરેક દરેક શબ્દ તત્વનું આપણને જ્ઞાન કરાવે. પણ આ શબ્દ છે ને ક્યાં સુધી કે સામે પેલો વાંસળો વાંસળાથી ઉપર ચડી જાય કુદે. દરેક શબ્દો છે વાંસળા સમાન છે. આપણને ત્યાં સુધી લઈ જાય અને છેવટે પછી એ લક્ષણાવૃત્તિ વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. આમ દરેક દરેક શબ્દ અત્યંત ઉપયોગી છે અને શાસ્ત્રમાં આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. કારણ કે આ બધા શબ્દોએ પોતાની રીતે પુરવાર કરેલા છે, અસરકારક છે. એટલે કેવું શુદ્ધ્યવગમ્યમ. એટલા માટે શાસ્ત્ર પર ઘણો ભાર દેવામાં આવતો હોય છે. શંકરાચાર્ય મહારાજ જયારે કે વાત કરે ઉપાસના વગેરે તો કે શાસ્ત્રમાં કયા પ્રમાણેનું તમારે ધ્યાન કરવું જોઈએ. કારણ કે શાસ્ત્રમાં જે કહ્યું આચાર્યોએ એ ઘણા બધા અનુભવથી પુરવાર થયેલું હોય છે અથવા એ વસ્તુએ પોતાની અસરકારકતા સિદ્ધ કરેલી હોય છે. તો દરેક આ બધા શબ્દો છે ને પ્રત્યેક શબ્દ વાસ્તવમાં લક્ષ્યાર્થ દ્વારા એક જ આત્મા છે એને જ લક્ષિત કરે છે. એટલે સત્ય છે એ ચિત્ત છે, ચિત્ત છે એ જ આનંદ છે. સત્યા હે ચિત્ત ચિત્તયા હ્યહમ. સત્યા હે ચિત્ત જે સત્તા છે એ ચિત્ત છે, જે ચિત્ત છે તે જ હું છું. તન્માત્ર ગ્રાહક શબ્દ. આ દરેક દરેક શબ્દ જ્યારે એના પર આ પ્રકારે વિચાર કરવામાં આવે કેવા રાગ દ્વેષ રહિતના પ્રસન્ન મનથી વિચાર કરવામાં આવે એટલું ખરું. આ શબ્દો ક્યારે વધારે અસરકારક બને આપણું મન જયારે નિર્મળ હોય, પ્રસન્ન હોય. ન હોય તો અસરકારક થાય છે. આપણને દુઃખમાંથી છોડાવવાના શબ્દો છે. આપણામાં દુઃખ હોય, શોક હોય, વિષાદ હોય તોય પણ આ શ્લોકો જરા 2-5 વાર રિપીટ કરવા, વાંચવા અને દોહરાવવા. અજરોહમ અક્ષરોહમ નિત્યાનંદોહમ અદ્વિતીયોહમ. આવા તન્માત્ર ગ્રાહક શબ્દ. માત્ર સ્તન તદ એટલે માત્ર બ્રહ્મ કે પરમાત્માના ગ્રાહક, પરમાત્માને ગ્રહણ કરાવનારા, પરમાત્મા જેનો અર્થ છે એવા શબ્દ. આ દરેક દરેક શબ્દ આપણને એનો અર્થનું ગ્રહણ કરાવે ને. આ દરેક શબ્દો થાય છે આત્મા કે પરમાત્મા કે પરમ બ્રહ્મ. તો માત્ર ગ્રાહક શબ્દ. આવા પ્રકારના શબ્દોની મદદથી જ્યારે આપણે જ્ઞાન વૃત્તિ જન્મે જે માત્ર સતને જ વિષય કરનારી છે, જે સતમય છે, સન્મય છે. સમર્પિતમ વસ્તુ અને વસ્તુ કે છે કારણ કે વસ્તુ કહો, તત્વ કહો, જે માત્ર આ વૃત્તિ જે સતમાં ડૂબકી લગાવનારી છે, જેને કારણે વૃત્તિનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ના રહે, જે રહે માત્ર સત. આ વૃત્તિ કેવી રીતે ઉત્પન્ન થઈ? એ શબ્દો, આ પ્રકારની વૃત્તિ જન્માવનારા શબ્દો, આ પ્રકારની વૃત્તિ જન્માવનારા શબ્દોની મદદથી એ પ્રકારની જ્ઞાનાકાર વૃત્તિ જયારે જન્મે, જ્યારે આ વૃત્તિ છે પણ મનમાં જ આત્મા લીન થઈ ગઈ અને જે વસ્તુ રહી યતિ નિશ્ચલ ભાવેત. આ યતિ એની ભાવના કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ, નિશ્ચળ થઈને ધ્યાન કરવું જોઈએ કે ધ્યાન દ્વારા નિશ્ચળ થવું જોઈએ. જેમ મહિમ્ન સ્તોત્રમાં વર્ણન કરવામાં આવે ને કે કેવી રીતે આ યતિ કા યોગી લોકો કેવી રીતે ડૂબકી લગાવતા હોય છે. મન પ્રત્યક્ષ ચિત્તે સવિદમવધાયાત્મરુતઃ.
મનને પ્રત્યેક ચિત્તમાં સંવિધાન તો કે હવે મનને ચિત્તને પ્રાણ દ્વારા આત્માને એકાગ્ર કરવામાં આવે. પ્રહૃષ્ય દ્રોમાણ પ્રમદ સલિલોત સંગીત દૃશ્ય યદા લોક્યાહ્લાદમ હૃદય નિમજ્જામૃતમય દદત્યંતસ્તત્વમ કિમ વેમિનસ્તત કિલ ભવાન. આવી રીતે જયારે યોગી આવી રીતે આ આનંદના સાગરમાં ડૂબકી લગાવે, હૃદય એટલે સમુદ્ર એટલે સરોવરમાં આનંદના સરોવર ડૂબકી લગાવે અને જે તત્વ છે એ ભગવાન આપ છો. વસ્તુ આજે વસ્તુ છે, આજે તત્વ છે. આનંદના સાગરમાં ડૂબકી લગાવી, સતમાં ડૂબકી લગાવી, ચિત્તમાં ડૂબકી લગાવી, અવગાહિન્યા વત્યા જે વસ્તુ છે, જે વસ્તુ રહી જાય છે યતિ નિશ્ચલ સદભાવે નિશ્ચલ થઈને એની ભાવના કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ અથવા ધ્યાન દ્વારા નિશ્ચલ બનવું જોઈએ. અને આ વિષયમાં છેલ્લા શ્લોકમાં કહે છે કામાદિદૃશ્ય પ્રવિલાપ પૂર્વકમ શુદ્ધોહમિત્યાદિક શબ્દ મિશ્રઃ દૃશ્યેવ નિષ્ઠસ્ય એષ ભાવઃ શબ્દાનુવિદ્ધઃ કથિતઃ સમાધિઃ. કામાદિ દૃશ્ય પ્રવિલાપ પૂર્વકમ. કામાદિ કામ વગેરે વૃત્તિઓ તો હંમેશા આગળ કહ્યું તે પ્રમાણે કેમ આ કામ શબ્દનો ઉપયોગ કરે હંમેશા પ્રયોગ કરતા હશે? કારણ કે બૃહદારણ્યક ઉપનિષદમાં મનનું વર્ણન આ પ્રકારે કરવામાં આવ્યું. કામ, સંકલ્પ, વિચિકિત્સા, શ્રદ્ધા, આ પ્રકારે વૃત્તિઓ કહેવામાં આવે. મન આ બધી મન છે. મન એટલે શું? તો કે આ વૃત્તિઓ જેમ કે કામ, સંકલ્પ, શ્રદ્ધા, અશ્રદ્ધા વગેરે. તો જે કામાદિ જે દૃશ્ય વૃત્તિઓ છે પ્રવિલાપ પૂર્વકમ તો એવું છે ને કે જયારે મારું ધ્યાન દૃશ્યમાંથી હટાવીને દ્રષ્ટા પર કેન્દ્રિત કરવામાં આવે ત્યાર પછી દૃશ્યનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. હું દ્રષ્ટા પણ ત્યાં સુધી હોઉં જ્યાં સુધી આ દૃશ્ય હોય ત્યાં સુધી. પણ દૃશ્ય તો મિથ્યા છે અને માટે એ હોય કે ના હોય એ કોઈ મહત્વનું નથી. એ દૃશ્યમાં કોઈ પ્રકારની આસક્તિ નથી, કોઈ પ્રકારનો રાગ દ્વેષ નથી, કોઈ એનામાં સત્યતા નથી. આ પ્રકારે દૃશ્યનું મિથ્યાત્વના જ્ઞાન દ્વારા અને બહાર દૃશ્ય રહેતું નથી તો દ્રષ્ટામાં રહેતું નથી. કામાન દૃશ્ય પ્રવિલાપ પૂર્વકમ શુદ્ધ. જો દ્રષ્ટા તો શુદ્ધ ના કહેવાય. દ્રષ્ટા કે સાક્ષી પણ કશીક પ્રકારની અશુદ્ધિ તો રાખનારો ખરો. આત્મા કોઈ પણ પ્રકારનો આકાર આવી ગયો, કોઈ પ્રકારની વિશેષતા આવી ગઈ, કોઈ પ્રકારનો વેશ આવી ગયો તો કોઈ વિકાર આવવાનો હોય. સાક્ષી પણ વિકારી એટલા માટે કે જેમ સાક્ષ્ય બદલાય, દૃશ્ય બદલાય તેમ દ્રષ્ટામાં ફેરફાર થાય. તેથી શુદ્ધોહમ એટલે સાક્ષીપણું પણ નથી. સાક્ષીતા પણ તાત્વિક નથી એવું કહેવામાં આવ્યું. સાક્ષીતા એટલે આત્માનું સાક્ષીપણું પણ તાત્વિક નથી. એ પણ એનું અંતિમ સ્વરૂપ નથી. વારંવાર સાક્ષી સાક્ષી કરવામાં આવે, દ્રષ્ટા દ્રષ્ટા વારંવાર કહેવામાં આવે એટલે જેથી આપણે દૃશ્ય પરથી આપણી નજર હટાવી લઈએ એટલા માટે કે દૃશ્ય તો હું નથી જ, પછી વડે દ્રષ્ટા પણ નથી, સાક્ષ્ય હું નથી, સાક્ષી પણ હું નથી. શુદ્ધોહમ ઇત્યાદિક શબ્દ મિશ્ર. શુદ્ધોહમ, બુદ્ધોહમ, પ્રત્યેક રૂપેણ, નિત્ય સિદ્ધોહમ, શાંતોહમ, અનંતોહમ, સર્વ પરાનંદ સિંધુરેવાહમ વગેરે શબ્દ કહેવામાં આવે ને
તો આ બધા શબ્દોની મદદથી, આ બધા શબ્દો એવું છે ને કે જ્યારે આપણો અંતઃકરણ પણ શાંત નિર્મળ હોય, આપણા મનની અંદર પણ શાસ્ત્રના શ્રવણના ઘણા બધા સંસ્કારો હોય, ત્યાર પછી આ શબ્દો પોતાના અર્થને પ્રગટ કરે. આટલું કામ આપણે કરવાનું છે. શબ્દો તો છે અને હું પણ છું, પણ આપણને જ્ઞાન ક્યારે થાય? શબ્દ જ્યારે આપણા મનમાં એનો અર્થ પ્રગટ કરે. અત્યારે આ શબ્દો બોલાઈ રહ્યા છે, એનો અર્થ તમને સમજાય છે, કારણ કે એ માટેના સંસ્કાર તમારામાં છે. ભાષાના સંસ્કાર છે અને સાથે સાથે આ વેદાંતના સંસ્કાર છે. આ સંસ્કાર હોવાના કારણે આ શબ્દો પોતાના અર્થ પ્રગટ કરે છે. તે રીતે શુદ્ધોહમ, બુદ્ધોહમ, શાંતોહમ, અનંતોહમ, આ શબ્દો જ્યારે ઉચ્ચાર માત્રથી પોતાના અર્થને પ્રગટ કરે. શરૂઆતમાં આપણે એમાં વિચારવું પડે, વિચારપૂર્વક આપણે અર્થ લાવે, પણ છેવટે એમ કરતા કરતા આ શબ્દના ઉચ્ચારણ માત્રથી જ્યારે શબ્દ પોતાનો અર્થ પ્રગટ કરે, એટલે કહ્યું સન્માત્ર અવગાહિન્યા કે તદ્ગ્રાહ્યકૈ શબ્દૈ. આ દરેક શબ્દ આપણને આત્માનું ગ્રહણ કરાવનારો છે. શુદ્ધહમ ઇત્યાદિ ઇત્યાદિક શબ્દ મિશ્ર સમાધિ. આ શબ્દથી મિશ્ર એટલે શબ્દ દ્વારા પ્રાપ્ત થયેલી. સમાધિમાં કોઈ પ્રકારનો ભેદ નથી કે દૃશ્યથી પ્રાપ્ત થયેલી સમાધિ કે શબ્દથી પ્રાપ્ત થયેલી સમાધિ જુદી નથી આવતી. સમાધિ સવિકલ્પ સમાધિ એક જ છે. એટલે જે ધ્યેય છે તે એક જ છે. આ રસ્તેથી જાઓ કે પેલા રસ્તેથી જાઓ, કે દૃશ્યનો આધાર લઈને ત્યાં પહોંચો કે શબ્દનો આધાર લઈને પહોંચો, ભાઈ પહોંચો તે વસ્તુ એક જ છે. શબ્દ મિશ્ર, જેમાં શબ્દથી મિશ્રિત છે, પણ છેવટે શબ્દ પણ શાંત થઈ જાય છે. શબ્દ શાંત થઈ જાય અને પોતાના અર્થને પ્રગટ કરે. હંમેશા એવું થાય. આ શબ્દ છે ને પોતાની જાતનું સમર્પણ કરતો હોય છે. દરેક શબ્દ એમ કરે ત્યાં અર્થને પ્રગટ કરતો હોય છે. આમ શબ્દ અર્થમાં પોતાની જાતને સમર્પિત કરી દેતો હોય છે. તેથી શબ્દ પણ એવો, આ શબ્દનો આકાર પણ માત્ર અર્થ જ રહી જાય. દૃશ્ય એવ નિષ્ઠસ્ય, દૃશ્ય દૃષિ એવ નિષ્ઠસ્ય. દૃષિ કઈ વિભક્તિ છે? હા હા, કયા શબ્દની? દૃક પરમાર્થ. દૃશ્ય એટલે દૃષિ એવા કઈ સંદેશ અહીંયા? કયા કયા સ્વરો જોડાયા? કઈ સંધિ થઈ? દૃષિમાં શું છે? ઈ. અને એવમાં શું છે? એ. ઈ ને એવ, એ તો શું થાય? યે. દૃષિ એવ દૃશ્યેવ. દૃષિ એવ નિષ્ઠસ્ય. જે દૃક્માં અર્થાત માત્ર દ્રષ્ટિમાં નિષ્ઠ છે, દ્રષ્ટામાં નિષ્ઠ છે. દ્રષ્ટામાં શું થાય? માત્ર દ્રષ્ટિ. દ્રષ્ટાપણું પણ જતું દ્રષ્ટિ રહી જાય. દ્રષ્ટિ માત્ર જ્ઞાન, નિર્વિશેષ જ્ઞાન, નિર્વિશેષ ચૈતન્યમાં જે નિષ્ઠ છે. આમ દરેક શબ્દ છે એ નિર્વિશેષ ચૈતન્યનું જ્ઞાન ગ્રહણ કરાવનારા છે, જ્ઞાન કરાવનારા છે, એને પ્રકાશિત પ્રગટ કરનારા છે. દૃષિ એવ નિષ્ઠસ્ય ये एष भाव है. અને ભાવ કહો કે અવસ્થા કહો, એ માત્ર દૃકમાં, દ્રષ્ટામાં, દ્રષ્ટિમાં નિષ્ઠ છે. એ પ્રકારનો ભાવ જે છે, જે અવસ્થા છે. શબ્દાનુવિદ્ધ કથિત સમાધિ. એને ભાષાંતરમાં દૃશ્યાનુવિદ્ધ લખ્યું છે, પણ ત્યાં શબ્દાનુવિદ્ધ હોવું જોઈએ.
શબ્દાનુવિદ્ધ સમાધિ કહેવામાં આવી છે. આ પ્રકારે સવિકલ્પ, વિકલ્પ સહિત નહીં. વિકલ્પ કોને કહ્યો? કે જ્યાં એક સૂક્ષ્મ સભાનતા છે. કોની? કે હું હુંની અને હું જ્ઞાની છું, હું બ્રહ્મનો જ્ઞાતા છું. આમ બ્રહ્મની જે જ્ઞાન વિષય છે, હું જે જ્ઞાતા, અત્યંત સૂક્ષ્મ સભાનતા છે. એને સવિકલ્પ વિકલ્પ સહિતની સમાધિ કહેવાય. આ જ્ઞાન સમાધિ છે, અત્યંત ઈચ્છનીય સમાધિ. કારણ કે આ સમાધિ હોવી જોઈએ આ જ્ઞાન સમાધિ, જેમાં આપણને જ્ઞાન થાય, એટલે જ્ઞાન વૃત્તિ જ્યાં હોય. કઈ જ્ઞાન વૃત્તિ? જે હું બ્રહ્મ છું એ મારા સ્વરૂપને પ્રકાશિત કરનારી વૃત્તિ હોય. તો આ વૃત્તિ સહિતની જે સમાધિ છે, જેમાં પોતાના સ્વરૂપની સભાનતા છે, એને સવિકલ્પ સમાધિ કહેવામાં આવે. આ બધું દૃગ્દૃશ્ય વિવેકમાં સરસ રીતે કહેવામાં આવ્યું હતું. આ જ વસ્તુ ત્યાં કામાદ્યા ચિત્તગા દૃશ્યા તત્સાક્ષિત્વેન ચેતનમ ધ્યાયે દૃશ્યાનુવિદ્ધોયમ સમાધિ સવિકલ્પક. કામાદિ, કામ વગેરે ચિત્તગા, ચિત્તની વૃત્તિઓ છે, સરળ દૃશ્ય છે, અને હું એમનો સાક્ષી છું, ચેતન છું. આ પ્રકારે દૃશ્યની મદદથી સાક્ષીનું ચેતનનું ધ્યાન કરવાથી જે સમાધિ પ્રાપ્ત થાય એને દૃશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહી. અસંગ સચ્ચિદાનંદ સ્વપ્રભો દ્વૈત વર્જિત अस्मीति शब्द विद्धोयम समाधि सविकल्पक. असंग છું, સચ્ચિદાનંદ છું, સ્વપ્રભ સ્વયં પ્રકાશ છું, દ્વૈત વર્જિત છું. આવા શબ્દો દ્વારા જે આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત થાય અને શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહેવામાં આવી. પછી કહે છે સ્વાનુભૂત રસાવેશાદ દૃશ્ય શબ્દાનુપેક્ષિતુ નિર્વિકલ્પ સમાધિ સ્યાત નિવાત સ્થિત દીપવત. સ્વાનુભૂતિ રસાવેશાદ, સ્વાનુભૂતિ, સ્વ આત્માની અનુભૂતિ. આત્માની અનુભૂતિ કહો, આત્માનું જ્ઞાન કહો. રસ છે એ જ આનંદ સ્વરૂપ છે. આ જ્ઞાન જ આનંદ સ્વરૂપ છે. જે સત્યમ છે એ જ જ્ઞાન છે, એ જ અનંત છે, એ જ આનંદ છે. એટલે અનંતતા છે. એ કોઈ પ્રકારની મર્યાદા નથી, એ કોઈ પ્રકારની સીમા નથી. એ અનંતતા એટલે આનંદ. યો વૈ ભૂમા તત્ સુખમ. જે ભૂમા છે, વિશાળ છે, અનંત છે, એ જ સુખ છે. એને જ આનંદ કહેવામાં આવ્યો. એ સિવાય બીજો કોઈ આનંદ ના રૂપે સુખમ અસ્તિ. જે અંત છે, મર્યાદા છે, ત્યાં સુખ નથી. એટલે સ્વાનુભૂતિ રસાવેશાત, પોતા આત્માની અનુભૂતિ, આત્માનું જ્ઞાન, આત્મામાં સમાધિ, એમાં જે રસ પ્રાપ્ત થયો, જે આનંદ પ્રાપ્ત થયો, પૂર્ણતા પ્રાપ્ત થઈ. રસાવેશાત એ રસના આવેશને કારણે. તો કે છે કે આવી રીતે સવિકલ્પ સમાધિ છે, એનો અભ્યાસ દીર્ઘકાળ કરવામાં આવે તો ધીમે ધીમે આ સમાધિ એક વેગ પ્રાપ્ત થાય છે. એકની એક વસ્તુ વારંવાર કરવામાં આવે તો ધીમે ધીમે પ્રયત્નની ઝડપ ઓછી ઓછી થતી જાય અને પછી પ્રયત્ન રહિત વસ્તુ જયારે થાય. એટલે કે જયારે આપણું મન જે છે આ પ્રકારે આનંદથી જયારે પૂર્ણ ભરાઈ જાય, એક આનંદ જાણે કે ત્યાં આગળ પૂર આવી જાય સર્વ દિશામાંથી, અને તે રીતે કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ધ્યાવાનું પણ રહે નહીં કે ત્યારે વૃત્તિનું પણ રહે નહીં. સ્વાનુભૂતિ રસાવેશાત, આ સ્વાનુભૂતિના રસના આનંદના આવેશથી આવેગથી એના ભરાઈ જવાથી. દૃશ્ય શબ્દાનુપેક્ષિતુ,
કોઈ દૃશ્ય પણ નથી, શબ્દ પણ નથી, એ સર્વ હવે લીન થઈ ગયા છે. ત્યાં કોઈ દ્રષ્ટા પણ નથી, ધ્યાતા પણ નથી. ધ્યાતા પણ લીન થઈ ગયો અને વૃત્તિ પણ લીન થઈ ગઈ, શબ્દ પણ લીન થઈ ગયો, દૃશ્ય પણ લીન થઈ ગયો. નિર્વિકલ્પ સમાધિ સ્યાત, એ અવસ્થાને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે. કે દૃશ્ય શબ્દાનુપેક્ષિત, જેની ઉપેક્ષા કરનાર. દૃશ્યની ઉપેક્ષા છે, શબ્દની ઉપેક્ષા છે, એની કોઈ જરૂરિયાત નથી. જ્યાં સુધી દૃશ્યની શબ્દની જરૂરિયાત હતી ત્યાં સુધી હતી જરૂરિયાત, એ દ્વારા સમાધિ સિદ્ધ કરવામાં આવતી હતી. પણ અત્ય દીર્ઘકાળ અભ્યાસના કારણે હવે દૃશ્ય કે શબ્દની મદદ વગર જ્યારે સમાધિ પ્રાપ્ત થાય, એ સમાધિના વેગને કારણે જ્યારે એમાં દ્રષ્ટા અને વૃત્તિ આ બધું સર્વ લીન થઈ જાય, એકમાત્ર રસ સ્વરૂપ ત્યાં રહે, એકમાત્ર પૂર્ણ આનંદ જ્યાં રહી જાય, એ અવસ્થાને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવી. અંત શૂન્યો બહિશૂન્ય શૂન્ય કુંભ એવાંબરે અંત પૂર્ણો બહિઃપૂર્ણ પૂર્ણ કુંભ એવાર્ણવે. દૃષ્ટાંત આપવામાં અંત શૂન્ય બહિશૂન્ય, કે એક ઘડો હોય એને આકાશમાં રાખ્યો હોય તો ઘડો અંદરથી પણ શૂન્ય છે, બહારથી પણ શૂન્ય છે. એ ઘડાને જો જળમાં બોળી દેવામાં આવે તો અંદરથી પણ પૂર્ણ છે, બહારથી પણ પૂર્ણ છે. તો આનંદમાં અંદરથી પણ પૂર્ણ, બહારથી પણ પૂર્ણ. પણ વૃત્તિમાં અંદરથી પણ શૂન્ય, બહારથી પણ શૂન્ય. કોઈ અંદર બહારની કોઈ પ્રકારની સભાનતા નથી. અંદરપણું બહારપણું એ પ્રકારની સર્વ સભાનતાથી રહિત, એટલે કે પોતાના પણાથી પણ રહિત એવો પૂર્ણતા જે છે એને આવી રીતે નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવી. અથવા કે છે મા ભવ ગ્રાહ્ય ભાવાત્મા ગ્રાહકાત્મા ચ મા ભવ. તું હવે દ્રષ્ટા પણ ના રહીશ, દૃશ્ય પણ ના રહીશ. ભાવના અખિલામ ત્યક્ત્વા, દૃશ્ય દ્રષ્ટાપણું આ સર્વ ત્યાગ કરીને યદિષ્ટમ તન્મયો યદશિષ્ટમ કે યદિષ્ટમ તન્મયો ભવ. બસ આ દ્રષ્ટા દૃશ્ય આ સર્વનો ત્યાગ કરીને કોઈ વસ્તુને એવું તો વળગી રહીશ નહીં, દ્રષ્ટા પ્રાણે પણ ન વળગી રહીશ, એ પણ ભલે લીન થઈ જતું. તન્મયો ભવ, અંતો તું બ્રહ્મમય બન, ચૈતન્યમય બન, આનંદમય બન. આ પ્રકારે સવિકલ્પ સમાધિ અભ્યાસ દ્વારા સ્વયં નિર્વિકલ્પમાં પરિણમે છે. સવિકલ્પનો પ્રયત્ન છે, એ પ્રયત્ન પરિણામે જે પ્રયત્ન વગર બનતું હોય છે એ નિર્વિકલ્પ સમાધિ. જ્યાં પ્રયત્ન કરનાર પણ નથી, પ્રયત્ન કરનાર પણ જ્યાં આગળ ડૂબી ગયો છે, લીન થઈ ગયો છે. એ વાત હવે ગ્રંથકાર અહીંયા આપણને કહે છે 190 પાના પર. દૃશ્યસ્યાપિ ચ સાક્ષિત્વાत् સમુલ્લેખનમાત્મને નિવર્તકમનોવસ્થા નિર્વિકલ્પ ઇતિર્યતે. દૃશ્ય શબ્દ ઉપેક્ષિત. દૃશ્ય અને શબ્દ અત્યાર સુધી આ દૃશ્ય કે શબ્દની મદદ લેવામાં આવતી હતી, એની પણ ઉપેક્ષા કરવામાં આવે છે, અર્થાત એની જરૂરિયાત પણ મુક્ત થવામાં આવે છે. દૃશ્ય સાક્ષિત્વાत्, આ દૃશ્યનો પણ સાક્ષી હોવાને કારણે સમુલ્લેખનમ આત્મની નિવર્તક મનોઅવસ્થા. આત્મની સમુલ્લેખનમ, આ શબ્દ પણ બહુ વિલક્ષણ શબ્દ છે. આત્મની સમુલ્લેખનમ, આત્મામાં જ લય કરીને એવો અર્થ કરવામાં આવે. આમ તો ઉલ્લેખનો અર્થ એવો થતો નથી હોતો, છતાં આત્માની સમુલ્લેખનમ માત્ર આત્માનો ઉલ્લેખ હોય, એનું જ કથન હોય, આત્મા માત્ર જ હોય. નિવર્તક મનોઅવસ્થા
મનની અવસ્થા જેમાં સર્વ અદૃશ્ય દ્રષ્ટા સર્વ નિવૃત્તિ થઈ ગયેલી છે. નિર્વિકલ્પ ઇતિ ઈર્યતે. સર્વનો આત્મામાં ત્યાં લય થઈ ગયો કે બાદ થઈ ગયો. અંદરથી આત્મની નિવર્તક મનોવસ્થા જે અન્ય સર્વ વસ્તુનો નિવૃત્ત કરીને આત્મામાં જે નિવૃત્ત થઈ ગયું છે મન, એ અવસ્થા એ પણ અવસ્થા છે. આ પણ મનની અવસ્થાઓ જ કહેવાય છે. સમાધિ પણ મનની અવસ્થા જ કહેવાય છે. સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ બધી મનની અવસ્થાઓ છે. આત્માની કોઈ અવસ્થા નથી હોતી. આત્મા તો સર અવસ્થાથી પર છે, પછી ના મનની અવસ્થાની આવશ્યકતા છે. આત્મા નિર્વિકલ્પ છે. એ જ્ઞાન માટે પણ આ નિર્વિકલ્પ મનની અવસ્થા પણ આવશ્યક છે. સુષુપ્તિ પણ એક નિર્વિકલ્પ અવસ્થા છે, પણ ત્યાં આગળ અજ્ઞાનનો અંધકાર છે. નિર્વિકલ્પ એટલા માટે કે સુષુપ્તિની અંદર પણ કોઈ અહમ ભાવ રહેતો નથી. ત્યાં પણ દ્રષ્ટા કે દૃશ્ય એ પ્રકારના કોઈ ભેદભાવ રહેતા નથી, કોઈ વિકલ્પ રહેતા નથી. તેથી સુષુપ્તિને પણ નિર્વિકલ્પ અવસ્થા કહેવાય. એમાં આગળ ચર્ચા આવી ગઈ, આ વસ્તુની ચર્ચા અહીં પણ આવી ગઈ કે સુષુપ્તિ અને સમાધિમાં આસમાન જમીનનો ફેર છે. આમ તો જ્ઞાન ને જ્ઞાનનો ફેર છે, અંધકાર ને પ્રકાશનો ફેર છે, પરંતુ વિકલ્પ રહિતતા આમાં બંનેમાં સામ્ય છે. એ જ કહે છે પછીના શ્લોકમાં કહે છે સવિકલ્પ સમાધિમ્ય દીર્ઘકાલમ નિરંતરમ સંસ્કાર પૂર્વકમ કુર્યાદ નિર્વિકલ્પોસ્ય સિદ્ધ્યતે. यह दीर्घ कालम निरंतरम सविकल्प समाधि संस्कार पूर्वकम कुर्यात. યોગ શાસ્ત્રમાં આટલું કહેવામાં આવ્યું. કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આમાં આ ત્રણ વસ્તુની આવશ્યકતા છે: દીર્ઘકાલ, નૈરંતર્ય અને આદર. જે વસ્તુ કરવી હોય એ દીર્ઘકાળ સુધી કરવી જોઈએ, નિરંતર કરવી જોઈએ, ઉત્સાહપૂર્વક કરવી જોઈએ, આદરપૂર્વક કરવી જોઈએ, એટલે ટૂંકમાં તત્પરતાપૂર્વક કરવી જોઈએ. એટલે દીર્ઘકાલમ, દીર્ઘકાળ સુધી, નિરંતરમ સતત સવિકલ્પ સમાધિ સંસ્કાર પૂર્વકમ યો કુર્યાત. ને સંસ્કાર પડતા હોય છે. વારંવાર એક વસ્તુ કરવામાં આવે એટલે એના સંસ્કાર પડે. તેવી રીતે આ નિર્વિકલ્પ સમાધિમાં સંસ્કાર પડતા રહે. નિર્વિકલ્પો સિદ્ધતે. આ પ્રકારે સવિકલ્પ સમાધિ જેનું વર્ણન કરવામાં આવ્યું એને એમાં પ્રયત્ન રહેલો હોય છે. દીર્ઘકાળ સુધી જે આ પ્રકારના પ્રયત્નપૂર્વક કરી સવિકલ્પ સમાધિ નો અભ્યાસ કરે એને કાળ કરીને પછી પ્રયત્નની આવશ્યકતા વગર ન થઈ જાય અને આ સવિકલ્પ સમાધિ પોતે નિર્વિકલ્પમાં પરિણામે. આમ રસાવેશાત, રસના આવેશને કારણે આપોઆપ જ આ રસ જે છે એ બધું નિયંત્રણ કરનારો થઈ જાય. આ રસ છે એ બધી વસ્તુને ભરી દેનારો થઈ જાય. રસ જ દરેક વસ્તુ ટૂંકમાં રસ પોતે જ માત્ર બધાનું નિયંત્રણ કરે. એટલે કે આ યોગીને પણ કોઈ સ્વતંત્રતા રહેતી નથી. જેમ આપણો કોઈ આવેગ આવે, આ તો નકારાત્મક દૃષ્ટાંત છે, પણ આવેગ આવે તો કેવી રીતે આવેગ આપણો કબજો લઈ લેતો હોય તેવી રીતે આ પણ એક આવેગ આવે. આ રસ પણ આ યોગીનો કબજો લઈ લે. જેમ પેલું નદીમાં એક પૂર આવે અને બધાને ભરી દે તેવી રીતે આ રસનું પણ પૂર જે છે એ યોગીનો કબજો લઈ લે. અને તેથી એમાં હવે યોગીનો કોઈ પ્રયત્ન રહ્યો નથી. એ એવા આનંદ સમુદ્રની અંદર આ યોગીનું યોગીપણું પણ લીન થઈ ગયું છે. એ પ્રકારની અવસ્થાને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. આપણે એની આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति।